રાજકોટથી મળી રહ્યા છે। રાજકોટમાં સિટી બસે માસૂમનો ભોગ લીધો। સિટી બસ ચાલકે માસૂમનો ભોગ લીધો। પૂરપાટ ઝડપે આવેલી સિટી બસ બાળકનો કાળ બની। માસૂમ બાળકને સિટી બસના ચાલકે કચડી નાખ્યું। સમાચાર આપને જણાવી દઈએ, કણકોટ રોડ પર આ ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં માસૂમનો ભોગ લેવાયો। સિટી બસની અડફેટે માસૂમનું ઘટના સ્થળે જ અરેરાટી ભર્યું મોત થયું છે। અકસ્માત સ્થળે લોકોના ટોળે ટોળા જોવા મળ્યા, ત્યારે ભરત રણછોડભાઈ વાયલ નામના બાળકનું મોત થયું છે। સિટી બસ ફૂલ સ્પીડમાં હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે। પોલીસે ઘટના સ્થળે પહોંચી કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે। સિટી બસની અડફેટે માસૂમનું ઘટના સ્થળે જ મોત થયું છે, ત્યારે રાજકોટથી આ સમાચાર। સિટી બસ ચાલકે માસૂમ બાળકનો ભોગ બન્યો છે। આ અંગે વિગત આપશે મારા સંવાદદાતા ધ્રુવ કુંડેલ ફોન લાઈન પર જોડાયા છે। ધ્રુવ, શું વિગતો મળી રહી છે? આગળ કયા પ્રકારની કાર્યવાહી? ચોક્કસથી રાજકોટના કણકોટ રોડ પર આ અકસ્માત સર્જાયો છે। લાભુભાઈ ત્રિવેદી એન્જિનિયરિંગ કોલેજની સામે સિટી બસના અડફેટે આવતા એક બાળકનું મોત નીપજ્યું છે। સિટી બસના અડફેટે જે બાળકનું મોત નીપજ્યું છે તેનું નામ ભરત રણછોડભાઈ વાયલ છે। આ પ્રકારની હાલ વિગતો મળી રહી છે, ત્યારે પરિવારનો એકનો એક દીકરો પરિવારે ગુમાવ્યો છે। 108 અને તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચીને જરૂરી જે કાર્યવાહી છે તે હાથ ધરી છે। ત્યારે GJ03 BZ0588 નંબરની આ બસને ક્યાંક ને ક્યાંક એક અકસ્માત સર્જાતા સ્થાનિકોમાં આક્રોશ છે। સિટી બસ પૂરપાટ ઝડપે ચાલતી હોવાનો સ્થાનિકોનો દાવો ક્યાંક કરવામાં આવ્યો છે, અને આ પ્રકારનો બનાવો ક્યાંક ને ક્યાંક આ પહેલા પણ બની ચૂક્યો છે। ખાસ રાજકોટવાસીઓ ફરીથી સિટી બસ ચાલકો સામે ઉગ્ર આક્રોશ દેખાડી રહ્યા છે। ત્યારે હાલ સમગ્ર ઘટનાને લઈને સ્થળ ઉપર લોકોના ટોળે ટોળા પણ ઉમટી પડ્યા હતા। પોલીસ પણ ત્યાં પહોંચી હતી અને સ્થળ પરથી લોકોને ખસેડવાની કામગીરી પણ કરવામાં આવી। ત્યારે મોટો સવાલ એ છે કે ક્યાર સુધી માસૂમ આવા જે લોકો છે, આવા જે બાળકો છે, તેઓ સિટી બસના જે કહી શકાય કે અડફેટે આવતા રહેશે। એટલે કે એક સવાલ હાલ સિટી બસના જે કહી શકાય કે જે RMC ઉપર પણ ઉઠી રહ્યો છે। ત્યારે બસ ડ્રાઈવરની પણ ક્યાંક ને ક્યાંક નોંધ લેવાય તેવું લોકો હાલ ઈચ્છી રહ્યા છે। જી આભાર ધ્રુવ, સમગ્ર માહિતી આપવા બદલ। તો સિટી બસ ફૂલ સ્પીડમાં હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે, ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે અને સવાલ કરી રહ્યા છે કે ક્યાં સુધી આવી રીતે ફૂલ સ્પીડમાં આવતી જે સિટી બસ છે તે માસૂમ બાળકોનો ભોગ લેતી રહેશે। સ્થાનિકોમાં ગુસ્સો અને સાથે ચિંતા પણ જોવા મળી રહી છે।